जय माताजी, हर हर महादेव। आज આપણે આવી ગયા છે કુંડ દર્શન કર્યા, સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા। અહીંયા 108 શિવલિંગના આ વિડીયોમાં આપણે દર્શન કરવાના। વૃક્ષ ભગવાન દાસ બાપુ તેમજ પીપળાનું વૃક્ષ તેમજ ભગવાન દાસ બાપુની સમાધિ। जय माताजी, हर हर महादेव। आज આપણે આવી ગયા છે કુંડલધામ, જ્યાં શનિદેવનું એક ભવ્ય મંદિર આવેલું છે તેમજ 108 શિવલિંગ છે। તેમના સંપૂર્ણ હું આ વિડીયોમાં દર્શન કરાવવાનો છું। તમે જોઈ શકો છો કે સૂર્યદેવ દર્શન, કુંડલેશ્વર મહાદેવ, કેવટની નાવ, પીપળાનું વૃક્ષ અને ભગવાન દાસ બાપુની સમાધિ અને શનિદેવના દર્શન, અખંડ જ્યોત, ચોટે હનુમાન અને ગૌશાળા અને હરિશાળા અને નવગ્રહ, આ તમામ દર્શન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આપણે તમામ દર્શન કરીએ। તો મિત્રો અહીંયા તમે જોશો ને તો ચોટે હનુમાન દાદા છે અને આ સાઈડ શનિદેવ મંદિર છે। તો સૌપ્રથમ આપણે ચોટે હનુમાન દાદાના દર્શન કરી નાખો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આપણે શનિદેવ મંદિરના દર્શન કરીએ। નજીકથી હનુમાનજી દાદાના દર્શન કરાવું છું। ચોટે હનુમાન દાદા જોઈ શકો છો, ચોટે હનુમાન। તો ચાલો હવે શનિદેવના આપણે દર્શન કરીએ। તમે જોઈ શકો છો ઘણા ભાવિ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે। તો ચાલો આપણે અંદર જઈને શનિદેવના દર્શન કરીએ। તો મિત્રો શનિદેવના દર્શન કરવા જઈએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે બૂટ સંપલ અહીં ઉતારવાના છે અને આ સાઈડ તમે દુકાન જોઈ રહ્યા છો, અહીંથી તમે શનિદેવને ચડાવવા માટે તેલ વગેરે પણ આપો અહીંથી મળી રહેશે। અને આ સાઈડ શનિદેવ મંદિર છે। તો ચાલો આપણે અંદર દર્શન કરીએ। તો ખૂબ જ મસ્ત સુંદર મંદિર છે શનિદેવનું, તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો। બધા દર્શન કરી લો અને કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં। અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્ર સાથે શેર કરવાનું પણ ન ભૂલતા। તો ચાલો હવે અહીંયા એક નવગ્રહ છે, તો તેમના હું તમને દર્શન કરાવી દઉં। તો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ નવગ્રહના। તમે જોઈ શકો છો નવી નવગ્રહ અહીંયા બિરાજમાન છે અને અહીંયા એક જ્યોતિ છે જેમના હું તમને દર્શન કરાવવાનું છું। તો મિત્રો અત્યારે તમે દિવ્ય જ્યોતિના દર્શન કરી રહ્યા છો। જે લોકો અહીંયા શનિદેવના દર્શન કરવા આવે છે તે લોકો અચૂક આ જ્યોતિ પ્રગટ કરે છે। નજીકથી શનિદેવના ફરી એકવાર દર્શન કરાવી દો। જય શનિદેવ। શકો છો કે અહીંયા અખંડ જ્યોત છે જે આ 24 કલાક શરૂ રહેશે। દર્શન કરી લો અખંડ જ્યોતના। અહીંયા શનિદેવની ગદા રાખવામાં આવી છે, તેમજ સામે કાગભૂષણ જે શનિદેવનું વાહન છે તેમના પણ આપણને અહીંયા દર્શન થાય છે। તો ચાલો આગળ હું તમને 108 શિવલિંગના દર્શન કરાવું, તેમજ કેવટ નાવ છે તેમના પણ દર્શન કરાવીશ। તો મિત્રો ચોટે હનુમાનના દર્શન કર્યા, શનિદેવના પણ આપણે દર્શન કર્યા। તો એ સામેની સાઈડ રવિ રાંદલમાનું એક મંદિર છે, તેમજ ભગવાન નારાયણનું એક મંદિર છે, 108 શિવલિંગ છે। એ તમામ દર્શન હું તમને કરાવવાનો છું। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। અને તમે જોઈ શકો છો કે તમે સામે જોઈ શકો છો કે રાંદલમાનું એક મંદિર છે। તો ચાલો હું તમને પહેલાં અહીં દર્શન કરાવી દઉં। ઘણું બધું પબ્લિક આવેલું છે, જોકે અવારનવાર લોકો અહીંયા આવતા જ હોય છે। તો મિત્રો અહીંયા મુક્તિનારાયણનું મંદિર છે। તો ચાલો હું તમને દર્શન કરાવું। નજીક જઈને આપણે દર્શન કરીએ। તો લખી નાખજો કોમેન્ટમાં મુક્તિનારાયણ। દર્શન કરી લો, સરસ મજાના આપણને દર્શન થાય છે। આપણે ભગવાન નારાયણના દર્શન કર્યા। તો ચાલો હવે હું તમને રાંદલમાના દર્શન કરાવું, તેમજ તેમની સાથે સૂર્યનારાયણ ભગવાન પણ બિરાજમાન છે। તો ચાલો દર્શન કરાવી દઉં તમને। મિત્રો અત્યારે
રવિ રાંદલમાં તેમજ ભગવાનના દર્શન કરી રહ્યા છે. કોમેન્ટમાં જય સૂર્યનારાયણ તેમજ રાંદલમાના દર્શન કર્યા, સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા. અહીંયા નંદી મહારાજ છે, તમે જોઈ શકો છો. સામેની સાઈડ 108 શિવલિંગ છે. તો ચાલો આપણે અંદર જઈ તમને દર્શન કરાવું. તમે જોઈ શકો છો ભાવિ ભક્તો કેટલા બધા આવ્યા છે, દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવતા હોય છે. તો દર્શન કરી લો મહાદેવના. તો મિત્રો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ 108 શિવલિંગના. પણ એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે ગણો છો શિવલિંગ તો ક્યારેય 108 નથી થતા, કાં તો ઘટે કાં તો વધે, ક્યારેય સરખો આંકડો આવતો નથી. તો આ એક રહસ્ય કહેવાય છે. તો અત્યારે આપણે શિવલિંગના દર્શન કરી રહ્યા છીએ. 108 શિવલિંગ સુંદર મજાના આપણને આ મંદિરમાં દર્શન થાય છે. ફરતા ફરતા શિવલિંગ છે, વચ્ચે મોટું એક શિવલિંગ છે. દર્શન કરી લો અને કોમેન્ટમાં જય મહાદેવ લખવાનું ભૂલતા નહીં. 108 શિવલિંગના તમને દર્શન કરાવી રહ્યો છું. આ સાઈડ મેન શિવલિંગ વચમાં છે. અને મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જે 12 જ્યોતિર્લિંગ છે તેને જળ ચડાવવાથી જે પુણ્ય મળે છે, તેવું 108 શિવલિંગને જળ ચડાવવાથી અહીં પુણ્ય મળે છે. અહીંયા પીપળાનું વૃક્ષ તેમજ ભગવાન દાસબાપુની સમાધિ, રામ લક્ષ્મણ જાનકી કેવટ નાવ અને હનુમાન દાદા બિરાજમાન છે. ચાલો અંદર જઈને તમને દર્શન કરાવું. તો સામે પીપળાનું વૃક્ષ છે અને આ કેવટ નાવ. દર્શન કરી લો ભગવાન શ્રી રામના. સામે કેવટ બિરાજમાન છે અને નાવ હાંકી રહ્યા છે. કેવટના પત્ની પણ અહીંયા બિરાજમાન છે, તો તેમને દર્શન કરાવું, તમને તેમના દર્શન કરાવું. તો દર્શન કરી લો કેવટના ધર્મપત્ની. તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ જ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્ર સાથે શેર કરજો. તો ફરી મળશું એક આવા જ વિડીયો સાથે, આવા જ એક મંદિર સાથે, આવી જ એક ધાર્મિક જગ્યાએ. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.